ઈરાન મામલે ટ્રમ્પે બોલાવી રાષ્ટ્રીય સુરક્ષા બેઠક, ઉપરાષ્ટ્રપતિ વાન્સ પણ થશે સામેલ. પ્રોજેક્ટ ફ્રીડમ ફરીથી શરૂ કરવા અને ઈરાન પર ફરીથી હુમલાનો બનાવશે પ્લાન. ટ્રમ્પે ઈરાન સીઝ ફાયરને લાઈફ સપોર્ટ પર હોવાની વાત કરી. Tell me any one country where prices have remained the same and there has been no shortage anywhere. દેશમાં ઈંધણની કોઈ અછત નહીં. CII સમિટમાં પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીનું નિવેદન. કહ્યું, ભારતની પાસે 60 દિવસના કાચા તેલનો સ્ટોક ઉપલબ્ધ. પેટ્રોલ ડીઝલની કિંમતો અને ચૂંટણી એકબીજાથી કોઈ સંબંધ નહીં. નિફ્ટીની વીકલી એક્સપાયરી પર બજારમાં ભારે વેચવાલી. નિફ્ટી લગભગ 2% ઘટીને 23,400ના સ્તરની નીચે બંધ. આઈટી શેર્સે બજારમાં વધાર્યું દબાણ. બેંક નિફ્ટીમાં પણ લગભગ 900 પોઈન્ટનો ઘટાડો. મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં પણ રહી ભારે વેચવાલી. ક્રૂડ ઓઇલ 105 પ્રતિ બેરલને પાર અને ઇમ્પોર્ટર્સ તરફથી માંગ વધવાને કારણે રૂપિયો નવા રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો. $1નો ભાવ ઘટીને 95.74 થયો. દિવસના અંતે 32 પૈસા નબળો થઈને 95.63 પ્રતિ ડોલર પર રૂપિયો થયો બંધ. પેપર લીકના આરોપો બાદ નીટની પરીક્ષા રદ. CBI કરશે મામલાની તપાસ. ફરીથી પરીક્ષાની તારીખો જલ્દી જ થશે જાહેર. દરેક જગ્યા પર વિદ્યાર્થીનું પ્રદર્શન. અને દેશના ઘણા રાજ્યોમાં ભીષણ ગરમીનો પ્રકોપ. ગુજરાત, મહારાષ્ટ્રમાં આવનારા 2 થી 3 દિવસ સુધી યથાવત રહેશે હીટવેવ.